30મી એપ્રિલને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જેનો જવાબ આવશે બાળ મજૂરી વિરોધ દિન. ત્યાર પછી શિક્ષકની કાર્યક્ષમતાનું સાચું માપ કઈ રીતે જાણી શકાય? જેનો જવાબ આવશે એનો જવાબ આવશે એ વિદ્યાર્થીઓના મૂલ્યાંકન દ્વારા. પછીનો પ્રશ્ન છે, મેં તો સારું જ પેપર લખ્યું હતું, પરંતુ મારા સાહેબે પેપર બરાબર ચકાસ્યું નહીં એટલે ઓછા ગુણ આવ્યા. તો આ જે વિધાન છે એ કઈ બચાવ પ્રયુક્તિ દર્શાવે છે? જેનો જવાબ આવશે ડી. પ્રક્ષેપણ, એટલે કે એકબીજા ઉપર દોષનો આરોપણ કરવો. ધ્યેયવિહીન ક્રિયાઓ આચરવી એ શિક્ષકત્વનું કેવું પાસું છે? જેનો જવાબ આવશે સી. નબળું પાસું. જીઆઈઈટી પોતાના શૈક્ષણિક કાર્યક્રમોના પ્રસારણનું માસિક સમયપત્રક કયા સામયિકમાં પ્રસિદ્ધ કરે છે? જેનો જવાબ આવશે ડી. જીવન શિક્ષણ. પછીનો પ્રશ્ન છે, લોકશાહી દેશમાં સામાજિક પરિવર્તન માટે નીચેનામાંથી કયું પરિબળ સૌથી વધારે અસરકારક છે? જેનો જવાબ આવશે શિક્ષણ. પછીનો પ્રશ્ન છે, સંકલ્પનાઓનો વિકાસ મુખ્યત્વે કોનો ભાગ છે? જેનો જવાબ આવશે બી. બૌદ્ધિક વિકાસ. પછીનો પ્રશ્ન છે, રાષ્ટ્રીય એકતાની ભાવનાનો વિકાસ એ કયો ઉદ્દેશ્ય કહેવાય? જેનો જવાબ આવશે સી. સામાજિક ઉદ્દેશ્ય. આવેશ, હતાશા, આનંદ, ગુસ્સો, દુઃખ વગેરે બાળકના કયા વિકાસ સાથે સંબંધિત છે? જેનો જવાબ આવશે એ. સાંવેગિક વિકાસ. પછીનો પ્રશ્ન છે, સમાન ગુણ ખાલી જગ્યા હોય ત્યાં મૈત્રી સંભવે. જેનો જવાબ આવશે બી. એટલે કે શીલ. પછીનો પ્રશ્ન છે, બાળકનો બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કોણે તૈયાર કર્યું? જેનો જવાબ આવશે ડી. ટર્મન. પછીનો પ્રશ્ન છે, નું ગીત કયું? તો જેનો જવાબ આવશે સી. એક મજાનો માળો એમાં 10 ચકલીઓ રહેતી તી. પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું બાળ સામયિક છે? જેનો જવાબ આવશે ડી. બાળ મિત્ર. પછીનો પ્રશ્ન છે, પ્રાથમિક શાળા કક્ષાએ શિક્ષણ મુખ્યત્વે કોની સાથે સંકળાયેલું છે? જેનો જવાબ આવશે બુનિયાદી શિક્ષણ. પછી પ્રશ્ન છે 15મો, વિદ્યાર્થીઓના વર્તન અને પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ઉપાય કયો છે? જેનો જવાબ આવશે બી. પુરસ્કાર. પછીનો પ્રશ્ન છે, બાળકને મૂળાક્ષર લેખન શીખવવા માટે સૌથી સારી શરૂઆત કઈ રીતે કરવી જોઈએ? જેનો જવાબ આવશે બી. રેત્યા અક્ષર પર આંગળી ફેરવવી. પછીનો પ્રશ્ન છે, કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલ કાર્ય અને સત્તાઓ મુજબ શિક્ષણ એ કઈ યાદીમાં સમાવિષ્ટ છે? જેનો જવાબ આવશે સંયુક્ત યાદી. પછીનો પ્રશ્ન છે, સારા શિક્ષક બનવા માટેનું અનિવાર્ય લક્ષણ કયું છે? જેનો જવાબ આવશે વિષય વસ્તુની સંગીન જાણકારી. પછીનો પ્રશ્ન છે, અભિક્રમિત અધ્યયન સાથે નીચેનામાંથી કોનું નામ સંકળાયેલું છે? જેનો જવાબ આવશે સ્કિનર. ત્યારબાદ પ્રશ્ન છે, રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કોણે કરી હતી? જેનો જવાબ આવશે ગીજુભાઈ બધેકા. પછીનો પ્રશ્ન છે, બાળકને 14 વર્ષની ઉંમર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ એ આ કઈ નીતિનું સફળ છે? જેનો જવાબ આવશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. પછીનો પ્રશ્ન છે, સાંવેગિક અભિવ્યક્તિ અને સાંવેગિક નિયમનમાં કોનું વર્તન બાળક માટે મોડેલ બનતું હોય છે? જેનો જવાબ આવશે
બી. માતા પિતા અને શિક્ષકોનું. ત્યારબાદ પ્રશ્ન છે, પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન એ કોનો સિદ્ધાંત છે? જેનો જવાબ આવશે થોર્નડાઇક. પછીનો પ્રશ્ન છે, ગાંધીજીની બુનિયાદી શિક્ષણ યોજના બીજા કયા નામથી ઓળખાતી હતી? જેનો જવાબ આવશે વર્ધા શિક્ષણ યોજના. પછીનો પ્રશ્ન છે,